વડોદરામાં ભાજપના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંયુક્ત રીતે પત્ર લખીને મ્યુનિસિપલ કોર્પોરેશન અને વહીવટીતંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવતા રાજકારણ ગરમાયું છે. ધારાસભ્યોની આ નારાજગી અને રજૂઆત બાદ હવે વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. સાંસદે આ મામલે સંતુલિત અભિગમ અપનાવતા ધારાસભ્યોની રજૂઆતને યોગ્ય ગણાવી હતી. વડોદરાના 5 ધારાસભ્યોએ શહેરના વિવિધ પ્રશ્નો, ભ્રષ્ટાચારના આક્ષેપો, અધિકારીઓના મનસ્વી વલણ અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. આ મામલે સાંસદ હેમાંગ જોશીએ જણાવ્યું કે લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે પ્રજાની વચ્ચે જાય છે ત્યારે તેમને લોકોની સમસ્યાઓ સાંભળવી પડે છે. વડોદરા ભાજપમાં આંતરિક ખેંચતાણ હોવાની ચર્ચાઓ વચ્ચે સાંસદનું આ નિવેદન પક્ષમાં એકતા જાળવવાનું અને વિકાસના કામોને વેગ આપવાનો સંકેત આપે છે. કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય તેઓ હંમેશા અધિકારી અને મંત્રીમંડળના તમામ મંત્રીશ્રીઓ, માનનીય મુખ્યમંત્રીશ્રી એમની સાથે પોતાની લાગણી, પોતાની વેદના એ હંમેશા વ્યક્ત કરી શકતા હોય છે. અને હું માનું છું કે વડોદરા જિલ્લાની જો આપણે વાત કરીએ તો અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ બંને લોકો એકબીજાને ખૂબ સારી રીતે સમન્વય કરી, સંકલન કરી અને સપોર્ટ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે હર મહિને જે સંકલનની બેઠક થતી હોય છે એમાં પણ અમારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અહીં આવી અને અધિકારીશ્રીઓ સાથે સંકલન કરી અને લોકોની સમસ્યાનું નિરાકરણ આવે એ માટેના પ્રયાસ કરતા રહેતા હોય છે. એટલે આ સમગ્ર બાબત મારા માટે તો હું અત્યારે અજાણ છું, પરંતુ જે કોઈ પણ વિષય હશે એ વિષયનો પહેલાં ઊંડો અભ્યાસ કરી મારા સાથી મિત્રો સાથે ચર્ચા કરી અને પછી હું કોઈ પ્રતિક્રિયા આપી શકીશ. હું માનું છું કે કોંગ્રેસના જે લોકસભાના વિપક્ષના નેતા એમને વિદેશથી જે કાગળ આવે એ કાગળ એમને એ લાઈન જ વાંચવાની હોય છે અને એ જ સેમ લાઈન પર પછી એ રાજ્ય સ્તરનું સંગઠન હોય, આમ તો સંગઠન જેવું કશું છે જ નહીં, પરંતુ રાજ્ય સ્તરના 1-2 છૂટક કાર્યકર્તા હોય કે જિલ્લા સ્તરના છૂટક કાર્યકર્તા હોય, એમને પણ જ્યોર્જ સોરોસની સ્ક્રિપ્ટ જ વાંચવાની હંમેશા આદત પડી ગઈ હોય છે. એટલે આ બાબતે તો મારે કશું કહેવું નથી હોતું. એમના ચૂંટણી આવે છે એટલે થોડા સક્રિય રહેશે, ચૂંટણી જતી રહેશે, પછી પાછા ફરવા જતા રહેશે થાઈલેન્ડ, ગોવા, પતાયા.